આપના સત્સંગમાં જ નીકળ્યું છે વારંવાર કે નિશ્ચય દ્રષ્ટિ સાથેનો વ્યવહાર જ વ્યવહાર કર્યો છે, બાકી વ્યવહાર નથી કર્યો. તો તેનો મતલબ શું થયો એક્ઝેક્ટલી? કે નિશ્ચય દ્રષ્ટિ સાથેના વ્યવહાર બીજું પણ આવ્યું છે એમાં તરફથી કે આજ્ઞા ધર્મમાં ડિસિઝન લેવાનું હોતું જ નથી. એમાં તો ફક્ત સ્વભાવ નિકાલ. શ્રેણી 20 સૂત્ર 228 એક વાત છે, કોઈ પણ આ વાક્ય કોઈ પણ સંજોગ આવે એમાં કેવી રીતે ઉપયોગ રૂપે ગોઠવી શકાય? આ ઉપરનું વાક્ય છે. આપણને કેવી રીતે બોધ પરિણામ એક્ઝેક્ટ પામે. એટલે આ શ્રેણી 20 છે 228. આ 228 શ્રેણીમાં છે 228. આજ્ઞા ધર્મમાં ડિસિઝન લેવાનું હોતું જ નથી. એમાં તો ફક્ત સમભાવે નિકાલ. સમભાવે નિકાલ એટલે એમાં કહેવા શું મતલબ છે કે આજ્ઞા ધર્મમાં ડિસિઝન લેવાનું હોતું નથી. એનું કઈ અપેક્ષાથી? તો કે મૂળ ડિસિઝન આવી ગયું આપણે રિયલ એ દ્રષ્ટિએ આપણે ડિસિઝન નથી જ લેવાનું, અને એ જ દ્રષ્ટિએ આજ્ઞાધર્મ એ સંભાવ નિકાલ છે. આજ્ઞાધર્મ એટલે બાકીનો આખો વ્યવહાર એ સંભાવ નિકાલ બની જાય છે. એટલે રિયલની અપેક્ષાથી, રિયલ દ્રષ્ટિથી આપણું ડિસિઝન આવી ગયું છે કે નિર્ણય નિશ્ચયથી નિશંકપણે હું શુદ્ધાત્મા છું. એટલે બાકી રહ્યું તે બધું આખું વ્યવહાર. બાકી મન વચન કાયા અને એનું જે પણ બાકી ભવ પર્યંતનું ઉદય સત્તાગત જીવન અંતર્ગત જીવન રહ્યું એ બધો જ વ્યવહાર. જીવન બધો જ વ્યવહાર એને અંગેનો બધો જ. એ વ્યવહાર મનના લેવલે સૂક્ષ્મ સ્વરૂપે હોય છે, એટલે એનો વિસ્તાર ઘણો બધો હોય છે. વાણીના લેવલનો પણ એવું જ હોય છે. અને કાયાના લેવલનો આપણા અનુબંધ સંબંધો આપણને બધા હોય છે, જોઈએ છીએ. એટલે કાયાના લેવલના બધા ઋણબંધ સંબંધો એમાં સમભાવે નિકાલ એ બહુ મોટો શબ્દ છે. એ સમભાવે નિકાલમાં આપણે એ જે કંઈ વ્યવહાર સમભાવ નિકાલ બાકી રહેલો સત્તાગત સ્વરૂપે લાવ્યા છીએ. કેવો? એટલે હજી ઉદયને આવવા યોગ્ય કર્મ સત્તામાં ઉદયને આપવા યોગ્ય એવું બધું લાવ્યા છીએ. એ મનથી પણ આવે, વાણીથી પણ આવે. વાણી એટલે અંતર વાચા હોય, બાહ્ય વાચા હોય, બધી વાણી જ કહેવાય. અને કયાના વર્તનથી પણ આવે, બધી રીતે આવે. એ આખો વ્યવહાર એમાં જ્યાં સુધી સંભાવ સ્વરૂપે એનો નિકાલ ના હોય ત્યાં સુધી એ પરિત્યાગ સ્વરૂપે રહ્યા ના કરે. એટલે એનાથી મુક્તપણે છે એવો સ્વાદ નહીં આવે. એનાથી મુક્ત થઈ ગયા છે છતાં મુક્તિનો સ્વાદ નહીં આવે. મુક્ત થઈ ગયા છીએ, સુખ ચાખ્યું, સુખનો સ્વાદ ચાખ્યો, પણ એ સ્વાદ આવતો નથી. આ કારણથી, કારણ કે પેલો હજુ સ્વાદ એનો નિકાલ થયો નથી કર્મ સત્તાનો. એ છે એટલે એને વ્યવહાર એવી રીતે કર્યો.
પણ આ અપેક્ષા એટલે એકાંતિક રીતે એવું ના કહેવાય. આ તો આપણે સત્સંગમાં જ એવું કહીએ. બહાર જયારે વાત કરવાની હોય ત્યારે એવું ન કહેવાય. સમજાય છે? બહાર તો વ્યવહારની ભાષા જેમ ચાલે છે એમ જ ચાલે, લૌકિક રીતે જ હોય. એ વ્યવહાર કેવો કહેવાય તો પછી? લૌકિક કરવાની સત્તાથી. એ સત્તા છે ને, સત્તા છે એટલે હું પણ અહંકાર એ સત્તાનો છે ને આખો, એ લૌકિકમાં કરતા ભાવે છે એટલું જ. અને હું પણ અહંકાર છે હવે એ અકર્તા ભાવે ડિસ્ચાર્જથી છે, બસ એટલો જ ફરક છે. બંનેમાં અહંકાર કોમન છે પણ આખું ફેર પડી ગયો. એટલે આ કાર્ય ચાર્જ ડિસ્ચાર્જ, ચાર્જ ડિસ્ચાર્જ. ચાર્જ વખતે ચાર્જ જ, એટલે ચાર્જ થઈ ગયા પછી ચાર્જ સમયે ખબર કેમ નથી પડતી કે ચેતન ને જળ બે એટલા નજીકમાં છે કે બંનેમાંથી કોણ કોનો શું ભાગ એ કોઈને ખબર જ ના પડે. ચેતનનો જરાય ભાગ નથી હોતો, ખાલી હાજરી જ હોય છે. એ કોઈને પકડાય સમજાય ગમે જરાય ના પકડાય. એટલે અહીંયા તો ભગવાનની કલ્પના, પરમેશ્વર આ બધું છે. એમાંથી અને લૌકિક વ્યવહાર આખો જગત જે પસાર થઈ રહ્યું છે લૌકિક વ્યવહારમાં, તે સરવારે તે તરફ જ જઈ રહ્યું છે. એ કર્મબંધનું કારણ બને છે. એ લૌકિક વ્યવહાર કર્મબંધનું કારણ બને. હા, એ તો છે ને. ઊંડે ઊંડે જાણવાનો સ્વભાવ તો છે જ, જાણવા બરાબર નથી. એ જાણવા બરાબર નથી એવું જોયું સારું. એટલે વ્યવહારમાં નિશ્ચયાત્મક પણ નથી. જે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન ન કરે, પોતાના શાશ્વત કાયમનું અવિનાશી સ્વરૂપ હોવાનું, જે દરેકને જોઈએ છે, અમર પદ બધાને જોઈએ છે. મરણ કોઈને ગમતું નથી. એટલે બધું આવું છે. આપણે આ દિનકરભાઈ દેસાઈ આવ્યા હતા નવસારીથી, તો અમુક સમય થાય એટલે એમને બહુ ભાવ થાય ને બધું લખી લે છે. એમનો અનુભવ થાય તે લખે, આવો અને ફોન કરે, આપણી અનુકૂળતા હોય ત્યારે હું આવી જાઉં. કેટલા વર્ષ થયા છે? હા, એ તો 85-86 જશે. 85-84 તો પણ આજે એમને તો પેલો ફ્રીડમ ફાઇટરનો આવે એટલે કોઈ સાથે જોઈએ, પણ એક જણ જોઈએ હંમેશા.
કોઈ સાથે હોય તો ટ્રેનમાં ને બસમાં ને બધે થઈને આવી જ જાય. ખાલી એટલી એમની અનુમતિ જોઈએ કે ક્યારે આવું. બસ આટલું જ. આવ્યા હતા હમણાં 2 દિવસ પર અને અનુભવ આપી. દિનકરભાઈ દેસાઈ પીડ બધી રીતે વકીલ, પીડ પત્રકાર, પીડ લેખક, પીડ પોલિટિશિયન, બધી રીતે. અને સંત પુરુષોમાં કોને કોને કોઈને બાકી નથી રાખ્યા. ધર્મમાં સતની શોધ માટે આવા પૂર્વજે દિનકરભાઈ. તો એમને આ 12 જાન્યુઆરીનું લખાણ છે એમનું, એ આપણે આપીએ. તાજું જ છે. દાદા ભગવાનના અસીમ જે કાર હો, પ્રગટ જ્ઞાની મારા પ્રગટ. આપે વ્યવહાર ઉકલે વિતરાગ દ્રષ્ટિથી ગ્રંથનો અભ્યાસ કરી પુસ્તકના પૃષ્ઠો ઉપર નોંધ અમીન સાહેબનું પુસ્તક છે. ગ્રંથના સર્જક પૂજ્ય અમીન સાહેબ વિવિધ વિષયોના પ્રકાંડ પંડિત. એમની કૃતિ વિશે પ્રતિભાવ વ્યક્ત કરવાની મારી ક્ષમતા નથી, પણ એ ગ્રંથનો પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રોના પ્રકાશમાં સ્વાધ્યાય કરતા મારી સાધના સરળ બની. મને સાધના માર્ગમાં ઉપસ્થિત થતા પ્રશ્નો સમસ્યાનું સમાધાન મળ્યું. વ્યવહાર શું છે? આ વ્યવહારની મને શાતા અશાતા વેદની અસર શા માટે થાય છે? એમાંથી છૂટવાનો ઉપાય શું? આ બધા પ્રશ્નોનું સમાધાન જ્ઞાન સૂત્રોના સ્વાધ્યાયમાં ઇન્સ્ટન્ટ મળ્યું. વેદો વ્યવહાર આત્માથી પરમાત્માની શોધ કરતા હિરણ્ય ગર્ભ સ્વરૂપ પરમાત્મા સુધી પહોંચ્યા, પરંતુ પ્રામાણિકપણે કહી દીધું કે નેતિ નેતિ આ ન હોય પરમાત્મા, મોટું જ્ઞાની. અને આ જ્ઞાની પરમાત્માએ કહ્યું કે વેદો જેને હિરણ્ય ગર્ભ કહે છે તે આપણા જ અભિપ્રાયનું વાણી સાથે સંલગ્નપણે હોવાનું. શું કહ્યું? એટલે આપણા જ અભિપ્રાયનું વાણી સાથે સંલગ્નપણે હોવાનું. અભિપ્રાયનું વાણી સાથે શાદીશુદા. એવું કહું તો સમજણ પડે. બધા એ સારું પડે નહીં? એ સારું પડે. સંલગ્ન પડે બરાબર. બરોબર છે. સંલગ્ન પડે હોવા પણ બરોબર છે કે નહીં? જોડ્યું અભિપ્રાયોની સાથે જોડેલા એમ. હા, એ વાણી જોડ્યું છે એટલે જન્મ મરણ છે. આપણું અવસ્થિત જે વ્યવસ્થિતમાં ગયું તે હિરણ્ય ગર્ભ મીન્સ આપણો જ હિસાબ અને આપણે હિસાબી, અને આપણે હિસાબી તરીકે હિરણ્ય ગર્ભ આપણે પોતે જ. આપણે પોતે જ વ્યવહાર સ્વરૂપે હિસાબનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. વ્યવહાર સ્વરૂપે હિસાબનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. હવે અહીં પ્રશ્ન થાય
કે મને હિસાબીને હિસાબ ચૂકવતી વખતે મૂંઝવણ ડિપ્રેશન કેમ થાય છે? એનું સમાધાન શ્રેણી 11-156 મળે છે કે whatever happens in cosmos is in accordance with the supreme law of nature, which is no law, and that is scientific circumstantial evidence. મિત્રજી, ઠીક. અહીં કોસ્મોસ શબ્દ અદ્ભુત રીતે વપરાયો છે. કોસ્મોસ એ બ્રહ્માંડ સંપૂર્ણપણે કોઈ પણ જાતની શંકા વગર વેલ ઓર્ડર્ડ, સંપૂર્ણપણે નિયમબદ્ધ છે. એમાં ઘટતી તમામ ઘટના વ્યવસ્થિતના આધીન છે. દિનકરને જે ડિપ્રેશન થાય છે તેનું કારણ આપતા આ જ સૂત્રમાં આપ કહો છો, in life whatever happens, it just happens. In life, whatever happens, just happens. It just happens. happens. It It just happens. It just happens. પ્રતિ It just happens. તબ બે વખત It just happens. એક વખત It just happens. તું સમજી લેવાનું. કોઈ પણ બને પતી ગયું. એટલું બોલશો ને કે તરત જ તમે ટાણું પડી જશે બધું. જોજો, તમને નથી લાગતું? જોજો, આ વિચાર આવે ઊંચા નીચા તોય અવરા અવરા. જોજો, એ તમને જરાક હલાઈ નાખનારા હોય તો આની વાત કરું છું. અને હલાઈ ના નાખનારા હોય ને આપણને જરાક એ કરનારા હોય તો પણ it just happens. It just happens. And one tries to be in this happening by being in it. And one tries to be in it by being in it. આપના આ શબ્દોનું મન એમ સમજુ છું કે જે કંઈ બને છે તે સહજ બને છે. એ બનતી ક્રિયા એના જ્ઞાતા દ્રષ્ટા થવાને બદલે હું એમાં ભળીને બધું માથે લઈને ફરું છું અને પરિણામે ડિપ્રેસ થાઉં છું. આમ વ્યવહારનો ભોગવટો ફરજિયાત છે, પરંતુ એ વ્યવહારની અશાતાવેદની અસરોમાંથી મુક્ત થવા માટે શ્રેણી 11-165 આપે ઉપાય બતાવ્યો કે યુ કેનોટ ચેન્જ એનીથિંગ ઓફ ધી હેપનિંગ્સ, but when it is a choice to change, while you are breathing, make the best of it by निश्चय and prayers. By nischay and prayers. But when it is your choice to change, while you are breathing, make the best of it by nischay and prayers. By nischay and prayers. નિશ્ચય એટલે કે અહીંનો નિશ્ચય જુદો પાછો. એનો મૂળ નિશ્ચય આવી ગયો. હવે આજ્ઞા ધર્મ નિશ્ચય એટલે સંભાવ નિકાલનો નિશ્ચય. આ ફાઇલ છે ને સંભાવ નિકાલ એ નિશ્ચય એમ. અને એ નિશ્ચય કોને કયો નિશ્ચય કહેવાય? રિયલ રિલેટિવ નિશ્ચય કહેવાય. કયો? રિયલ નિશ્ચય તો આવી ગયો તમારો. રિયલ નિશ્ચય આવી ગયો એટલે બાકી રિયલ રિલેટિવ રહ્યું ને આખું. એ વ્યવહાર આખો રિયલ રિલેટિવ શરીર છે રહ્યા જ કરવાનું. દાદાજી, એટલે આ રિયલ રિલેટિવ નિશ્ચય સાથેનો વ્યવહાર એ જ વ્યવહાર છે. અહીં મને મનબોધ એ થાય છે કે કોઈ પણ સંજોગ હું બદલી શકું તેમ નથી, પણ સંયોગોની અશાતા વેદની અસરો
કહેતા મૂંઝવણ, પીડા, ડિપ્રેશનથી તો બચી જ શકું કે વ્યવહારથી દિનકર જે છે તેને અસર થાય છે, પણ હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું અને દિનકરને થતી મૂંઝવણ, ડિપ્રેશનનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા હું શુદ્ધાત્મા છું. હે દાદાશ્રી, મને શક્તિ આપો. આ નિશ્ચય અને આ પ્રેયર એવું આવ્યું, દેવું ધરાઈ ગયું. આટલું જ કરે છે કોઈ પણ ડિપ્રેશન વખતે તો રિલેટિવ રિયલ રિલેટિવ વ્યવહારમાં જરૂર પડે ત્યારે આ નહીં સમજાય. હે દાદાશ્રી, આપે વાઇલ બ્રીધિંગ શબ્દ વાપરી પ્રતિપળ મહાત્માને શુદ્ધાત્મા પદ ઉપર રહી શક્તિ માટે પ્રાર્થના કરવાનો બોધ આપ્યો છે. આ દશામાં રહેતા વિપરીત સંજોગોમાં પણ સુખ રહે છે કે આ વિપરીત સંજોગો મારો હિસાબ છે જે ચૂકવાઈ રહ્યો છે. એમાં જે વ્યક્તિ મારફત હિસાબ ચૂકવાય છે તે નિર્દોષ છે, પરોપકારી છે, કારણ મને હિસાબમાંથી મુક્ત કરવા નિમિત્ત બનીને આવી છે. હે દાદાશ્રી, વિતરાગ દ્રષ્ટિથી વ્યવહાર ઉકેલવા માટે આપે દાદા ભગવાનની વિતરાગ થિયરમનું E = mc² ઇક્વેશન સિદ્ધ કરી આપી અમારો સાધના માર્ગ સંપૂર્ણ સરળ કરી આપ્યો છે, જે મારા ઉપર અવારનવાર એપ્લાય પ્રયોગ કરું છું. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આઈ એમ દિનકર, that is file number 1. બાય રિયલ વ્યૂ પોઈન્ટ આઈ એમ શુદ્ધાત્મા. કોઈ પણ જાતના વિકલ્પ, હું અને સંકલ્પ મારુંને સ્થાન નહીં એવી અનંત મલ્ટીપ્લાય બાય અનંત = અનંત અનંત શક્તિનો ભંડાર. હું શુદ્ધાત્મા ને ખોલી આપી એ અનંત અનંત શક્તિઓ વાપરવાની ચાવી દાદાશ્રીએ મારા હાથમાં સોંપી છે. ખજાનો આવા અનંત શક્તિના ભંડાર હું શુદ્ધાત્મા માસ આવા અનંત શક્તિના ભંડાર શુદ્ધાત્મા માસ એટલે એમ ના c² જ્ઞાતા દ્રષ્ટા પર્યાયો અનંત અનંત શક્તિ સાથે પ્રતિપળ સ્ફુરાય અને ભાન થઈ ઝળક્યા કરે છે, સ્ફુરાયમાન થઈ ઝળક્યા કરે છે. આવા અનંત શક્તિના ભંડાર હું શુદ્ધાત્મા માસ એટલે એ તો માસલેસ માસ છે ને, પણ દ્રવ્ય છે ને, એ તો શુદ્ધ દ્રવ્ય ચેતન દ્રવ્ય છે ને, એટલે માસ કરવું છે. માસ ના c² એટલે જ્ઞાતા દ્રષ્ટાના પર્યાયો, એટલે જ્ઞાતા દ્રષ્ટા પણ જ્ઞાન ક્રિયા, દર્શન ક્રિયા એના પર્યાયો અનંત અનંત શક્તિ સાથે પ્રતિપળ સ્ફુરાયમાન થઈ ઝળક્યા કરે છે. આ જ્ઞાન દર્શન ક્રિયાઓ સાથે અનંત અનંત શક્તિઓ મલ્ટીપ્લાય થયા કરે છે. આપણું સંયમ પરિણામ જે મલ્ટીપ્લાય થાય ને એની વાત છે. આપણા સંયમ પરિણામ જે મલ્ટીપ્લાય થાય છે ને એની વાત છે. ખ્યાલ આવ્યો તમને? દાદાજી આપણને ઘણી વખત સમજાવ્યું છે સાદી ભાષામાં. મહાત્માઓ સમજ્યા ઘણી વખત સમજાય. સંયમ પરિણામ એટલે એક વખત સંયમ પરિણામ આકરું તો લાગે, પણ તે જ વખતે જો જાગ્રત રહીને આ જ પ્રમાણે આપણે તે સંયમમાં રહ્યા આવીએ તો તે વખતે 2 ગણું થઈ જાય છે. અને 2 ગણું થાય ત્યારે એટલી શક્તિ, એટલી આ પ્રમાણે તમારો ભંડાર ખુલ્યો. હવે એક પરિણામ પછી આવ્યું ને ત્યારે તે વખતે આ ખુલેલી શક્તિ તમને કામ લાગતા એ પાછું મલ્ટીપ્લાય થાય છે. કેટલું થાય એટલે મલ્ટીપ્લિકેશનથી વધે છે. હવે સમજે? મલ્ટીપ્લિકેશનથી વધે તો સિમ્પલ વધે કે
એડિશન થી સિમ્પલ Compound થાય addition. એડિશન થી Compound થાય multiplication. એ તો જાણો તમે આર્કિટેક્ટ છો અનંત અનંત શક્તિઓ મલ્ટીપ્લાય થયા કરે છે એ નિશ્ચયથી મારી દશા છે અને સામે 5 નંબર એ 1 છે જેનો હું માત્ર ને માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું હું શુદ્ધાત્મા માત્ર મારા જ્ઞાન દર્શન સ્વભાવનો કરતા છું પરંતુ મારા ફૂલ પાવર ઓફ એટર્ની તરીકે પ્રજ્ઞાશક્તિ 5 નંબર 1 ના વોચડોગ તરીકે એને સતત ચેતવે છે હવે 5 નંબર 1 જમવા બેસે છે થાળીમાં ટિંડોરાનું શાક કાચું છે એમ 5 નંબર 1 અનુભવે છે બુદ્ધિ કોઈ પણ આગળ વિચારી શાક બનાવનારનો દોષ જઈ અભિપ્રાય આપવા જાય છે ત્યાં પ્રજ્ઞાશક્તિ તરત 5 નંબર 1 ને ચેતવીને કહે છે શાક કાચું છે એટલું જ કહેવાનો તારો અધિકાર નહીં જે થયું તે વ્યવસ્થિતના ન્યાય બન્યું છે બનાવનાર નિર્દોષ છે હે દાદાશ્રી આ દશામાં રહેતા અંદર અદ્ભુતપણે શક્તિ ઇન્ક્રીઝ અને મલ્ટીપ્લાય થયા કરે છે બરોબર છે એ સંયમ પરિણામ કહેવાય સમજાય છે અને જે અમાપ આનંદ અને સુખ અનુભવાય છે તેનું વર્ણન શબ્દોથી કેવી રીતે કરી શકું હે દાદાશ્રી પ્રતિપળ પ્રસંગે આજ્ઞાધર્મમાં રહી વિતરાગ દ્રષ્ટિથી વ્યવહાર મુક્તિ માટે દાદા ભગવાનની વિતરાગ થિયરમ E=mc² ઇક્વેશન દ્વારા સિદ્ધ કરી આપે વિશ્વના અધ્યાત્મમાં અને અક્રમ વિજ્ઞાનમાં અદ્ભુત પ્રદાન કર્યું છે અને મહાત્માઓ માટે સત્ય સિદ્ધ સાધના માર્ગ મોક્ષ માર્ગ અપાર કરુણા વરસાવી પ્રકાશિત કર્યો છે હે દાદાશ્રી ઉપર મુજબના પ્રયોગ કરતા મને અંદર જ્ઞાન પ્રકાશ ખુલ્લો થતા એવું લાગે છે કે 5 નંબર 1 અત્યારે દુઆ કીધું કે દુઆ હોય ત્યારે જ દવા કામ કરે તો અહીંયા પ્રતિક્રમણના સંબંધમાં કઈ રીતે સમજવું પ્રતિક્રમણના સંબંધમાં દવા અને એની સાથેની દુઆ તો એ દુઆના આ દ્રષ્ટિ સાથેનો વ્યવહાર જે થાય છે તે દુઆ કે દ્રષ્ટિ તો છે જ બરાબર પ્રતિક્રમણ થઈ શકતા નથી ને એટલે જોઈએ એટલી અસર પેલી આવતી નથી આપણને પ્રતિક્રમણ તો માગે ને બરાબર એ માગે ને બહારથી બધો ઉપચાર બહુ કરીએ આપણે પણ અંદરનો ઉપચાર જોઈએ ને આપણો ડોક્ટર તો બધું કરે પણ દર્દી જ્યાં સુધી કોઓપરેશન નથી આપતો ત્યાં સુધી ડોક્ટર ગમે તેટલો હોશિયાર હોય તો પણ એની હોશિયારી એટલી સાર્થક નથી નીકળતી શું કહો છો ડોક્ટર કોઓપરેશન આપવું જોઈએ પેશન્ટને કોઓપરેશન દર્દીનું કોઓપરેશન ખૂબ જ અગત્યનું હોય હે દર્દીનું કોઓપરેશન ખૂબ જ અગત્યનું હોય છે ડોક્ટરની હોશિયારી નહીં ડોક્ટરની હોશિયારી તો એની જગ્યાએ કામ કરે જ છે પણ દર્દીનું કોઓપરેશન ખૂબ જ અગત્યનું છે પણ કોઓપરેશનના ડોક્ટરની હોશિયારીને કામ કરી હોય તો પછી તો પણ ઘણીવાર સર્જરી તો થાય જ ને. જોઈએ એવા પરિણામ આવતા નથી પણ સર્જરીનું પરિણામ તો આવે જ ને પણ બેવનું મળીને જે પરિણામ આવવું જોઈએ નહીં આવે એ ઘણું સુંદર હોય એવું છે આપણું કોઓપરેશન બીજું કશું નહીં આપણે પેલું સમર્પણ થઈ ગયા પછી આજ્ઞાધર્મ છે ને આપણું એ આપણું કોઓપરેશન સમર્પિત સમર્પણ કરવાનું રહ્યું નહીં સમર્પિત થઈ ગયેલા એવા આપણે સમર્પિત થયેલા એટલે કેવા આજ્ઞાધીન પણ આવી ગયેલા એટલે આજ્ઞાધીન પણ આપણે એક્ઝિસ્ટન્સમાં છીએ કેવા છીએ એક્ઝિસ્ટન્સમાં રહીએ ને એક્ઝિસ્ટન્સ બહુ થવાનું આમ હોઈએ કે તેમ કરીએ બે જ રીત છે સરજી આ વાતને એવી રીતે પણ લેવાય ને
કે એક તો ઇન્ટરનલી ડૉક્ટર અને પેશન્ટ રિલેશન, અને એક ડૉક્ટર અને રિલેશન બીજી રીતે પણ લેવાઈ શકે ને. શું અમે જ્યારે સમર્પણ ભાવ મન વચન કાયાનો કરીએ અને તમે જો ઓપરેશન કરી નાખો છો, એ આખું અંદરનું આખું પેકેજ બદલાઈ જાય છે. એ તો કૃપા છે આખી, પણ એ કૃપા છે એ જીવવા માટેનું જે છે ને પાછું એ અંદરનું રિસીવિંગ પાછું જોઈએ આપણે બધું બરોબર વ્યવસ્થિત એ આગળ આ છે એટલે ત્યાર પછી આજ્ઞા આપેલી હોય છે એ પ્રમાણે હોવા પડે આજ્ઞા ધર્મથી. દાદાજી, એ પણ ઓટોમેશનમાં જ આવતું એવું લાગે છે. આજ્ઞા ધર્મ ઓટોમેશનમાં ના આવે, કારણ કે તમે ઓટોમેશનથી નથી. આમ કર્મ ઓટોમેટિક લાયા છે. So દાદાજી, કર્મ ઓટોમેટિક હે I feel that it's all done by you. ના હે Inside આખું જે પેકેજ બદલાઈ ગયું છે ને, એ it is all done by you. So everything happens. શું કહ્યું? અંદર જે કઈ પ્રક્રિયા ચાલતી હોય, પછી શુદ્ધિની પ્રક્રિયા પાછી કયો ચાલુ શબ્દ વાપર્યો? પેકેજ ધર્મ એવું બોલ્યા કશું ડન બાય યુ. દાદાજી, એવું લાગે છે, કોન્સ્ટન્ટ એવું લાગે છે કે તમે what I'm saying is કે ઊભું થાય પછી સફાઈ થાય. કૃપા છે, એ ક્રિયા નથી, કૃપા છે, ક્રિયા નથી. ક્રિયાથી તો કશું થઈ શકે એટલે it is automatic. દાદાજી, એમ લાગે છે કોન્સ્ટન્ટ ઓટોમેશન. નહીં, કૃપા એવી વસ્તુ છે એ ફિઝિકલ વસ્તુ જ નથી, અને છતાં ફિઝિકલ બોડીની સાથે એ ડિવિનિટીનું સ્ટેટ છે આખું. ફિટ થઈ જાય છે અંદર. હા, એ ડિવિનિટી એટલે ગ્રેસ તો એટલે જ કેમ એને ગ્રેસ એટલે જ કે છે. અને એ આપણામાં ખુલ્લી થાય છે, એ દ્રષ્ટિ ખુલ્લી થાય છે એટલે આપણામાં એ જ ખુલે છે. એટલે આપણી દ્રષ્ટિ ખુલે છે, આપણી દ્રષ્ટિથી આપણે બધામાં એ દ્રષ્ટિથી જોઈએ છીએ પછી. પણ એ દ્રષ્ટિ ધીમે ધીમે વિકાસ થતી જાય છે, એટલો જ ફરક છે. એ ખુલ્લી ને આપણી દ્રષ્ટિ જે ક્યારેય નથી એ ખુલ્લી, અને ખુલ્લી એટલે હવે ખુલતી જાય છે ધીમે 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 દરેક જગ્યાએ બધા પ્રસંગોમાં. પણ એકદમ તો ના જ ખુલે ને, કારણ કે આપણે આપણો હિસાબ લઈને આવે છીએ ને. જે જ્ઞાની ને એ હિસાબ બધો નિકાલ થઈ ગયો છે, નહીં તો કૃપા ક્યાંથી આવે? એ ડિવિનિટી ગ્રેસ ખુલ્લી ના હોય એવી. એટલે આપણને ખુલવા માટે હવે દ્રષ્ટિથી ખરું, એટલે હવે આપણે ભાવથી હોય બધું ચાખ્યું, એટલે સ્વભાવ ભાવથી એ ખરું. રૂપક સ્વરૂપમાં જરા મુશ્કેલી આવે. રૂપક એટલે રિઝલ્ટ સ્વરૂપમાં સમજાય છે એને? હા, એટલે આ બધા અડચણ પડે છે ને. આ બધું આ વાંચ્યું આપણે જે શું વાંચ્યું એનો અનુભવ લખે છે, એમ નથી લખે એમ લાવતા અનુભવ બધા એવું છે. ખ્યાલ આવે? તમને અનુભવ થાય નથી થતા? હા, બહુ થાય. થાય છે કે નહીં? બહુ અનુભવ થાય. મિત્તલજી થાય કે ના થાય? મહેન્દ્ર, તમને તો થાય બહુ. બધા મહાત્માઓને કઈ ને કોઈને કોઈ રીતે થાય જ દરેકનું મન વચન કાયા એના કોન્ટેક્ટમાં એની અપેક્ષાએ અનુભવ કોઈને કોઈ પ્રકારના એ વ્યક્ત ના થઈ શકે બધાને, પણ થાય, અનુભવ થાય, વ્યક્ત થાય પણ ખરા, ના થાય એવું કશું નથી. એટલે દાદા કહેતા કે અનુભવ તમે લખો, અનુભવ બધાને જાહેર કરો, કહો બધા. એકબીજાને ઘણો ફાયદો કરી શકે છે. એકબીજાના અનુભવની આપલે ઘણું કામ કરે, પુષ્કળ કામ કરે. બીજી બધી ચર્ચાઓ કામ ના કરે, અનુભવ બહુ કામ કરે. અનુભવ જ્ઞાની પુરુષની અનુભવ જ્ઞાનવાળી આવી રીતે કામ આપે. એ કાયમની કોન્સ્ટન્ટ ફ્લો હોય, નોન સ્ટોપ ચાલ્યા જ કરે. પણ નિમિત્તને આધીન, એ પોતાની સત્તાથી ના હોય એટલું, કારણ કે રિયલ રિલેટિવ છે. પણ દાદા પોતે કહેતા ને મારી રિયલ રિલેટિવ છે. દાદાજી આટલા સમર્થ પુરુષ રિયલ રિલેટિવ, એમાં કોઈનું ના ચાલે.
દેશના ખરી પણ રિયલ રિલેટિવ છેલ્લી વાણી છે શંકર ભગવંતોની અદભુત હોય છે. વાણીના એ પણ રિલેટિવ રિયલ જ છે, પણ ઉદ્ગલ પર્યાયો કેટલા ઊંચા લેવલે હોય છે તે બહુ સુંદર હોય છે એના. પછી બધા એમાં કલ્પનાઓ કરવા લાગે, ભક્તિ થાય એનાથી બધી. તીર્થંકર ભગવંતો પ્રત્યે ભક્તિ પુષ્કળ થાય. આમ બોલતા એવું લાગે જ નહીં કોઈને, પણ છતાંય વાણી નીકળતી જ જતી હોય. અને જોજન દૂર આમ અવાજ એક સરખો યુનિફોર્મ બધું જ ચાલે. અને દરેક પ્રાણીઓ ચારેય ગતિના હાજર હોય પાછા. દેવ ગતિ, મનુષ્ય ગતિના, દેવલિંગના, ત્યાગી લિંગ અને સંસારી લિંગ વાળા બધા જ. કોમનર, પછી રાજનીતિ વાળા ગ્રુપ, રાજાઓ હોય બધા જ હોય. અને બધી જાતની વ્યવસ્થા હોય. એ સમવસ્ત્રણ કુદરતી જ બધું હોય છે. નીચે પ્રાણીઓ આવે, બધા પ્રાણીઓ હોય. બહુ સુંદર વ્યવસ્થા હોય છે. કોઈ જાતનું દેવગતિના એટલા બધા એમના ડિવાઇન વેહિકલ્સ લઈને આવ્યા હોય કે પાર્ક કર્યા હોય તો ખબર ના પડે કોઈને ખબર ના પડે. કંઈ ક્રાઉડ ના થાય, કશું જ નહીં. એટલી મોટી સંખ્યામાં આવ્યા બોલો, મને ખબર ના પડે કોઈને. અદભુત હોય છે. અને એ હાઈટથી નીકળે છે એમનો અવાજ, તો ત્યાંથી બધે જ જ્યારે માઉન્ટેનના ટોપ પરથી બધે જ આમ નીચે અવાજ ચાલે જાય છે એના જેવા છે. માઉન્ટેન ઉપરથી બધાને વ્યૂ આવે, કેવો બર્ડ આવ્યું, કેવો સરસ આવે બધાને. પણ જેમ નીચે આવે ત્યાં લિમિટમાં થતો જાય, વિઝન લિમિટેડ થતી જાય. રાઈટ? એવું છે. જેમ ઉપર જાઓ તો વિઝન એ પરિણામ છે. ઉર્ધ્વ કેવું હમણાં કહ્યું તે બધું જ્ઞાતા દ્રષ્ટાનું પેલી સંયમ પરિણામ. કયું પરિણામ? સંયમ પરિણામ. આનું જ રિયલ ને રિલેટિવ બેન જ વચ્ચે. રિયલ ને રિલેટિવ. બુદ્ધિનું ગાંઠપણ કેવી રીતે જાય? આપણે હમણાં પાછી જોયું કેવું સરસ. આટલા મોટા બુદ્ધિશાળી, જબરજસ્ત ભલા બધા બહુ જોડે એમનું માથા ઉડું થઈ ગયું. એમનું જ આપણે વાંચી લીધું તો આપણે બીજા નથી વાત કરીએ. આપે એમ કીધું છે કે તો ત્યારે જ કૃપા કામ કરે છે. કૃપા તો બધી બાજુ યુનિવર્સલી જાય છે. એમનો અનુભવ છે આપણો. બરાબર. આજે આટલા વર્ષથી છે થોડા ઘણા અનુભવ કેટલાક આગળ. એટલે એજ્યુકેશન જેટલું થાય પછી બર્થ અને ડેથથી એ નોખું પરમેનન્ટ થઈ જાય. બિલકુલ અહીંથી જ નોખા થયા છે. અહીંથી શુદ્ધાત્મા એટલે નોખું જ પદ કહેવાય. પણ નોખા પણ હજુ આપણને સમજાય, ધીમે ધીમે સમજમાં પાકું થતું જાય ને એમ આપણને સમાધિયુક્ત સમાધિ રહ્યા કરે ખરી, પણ આપણને ખબર ના પડે. એટલે આવા હિસાબ થતો નીકળતો જાય છે. એટલે આ ઉંમર તો બહુ સારી છે. ઉઠતી યંગ એજ બહુ સારી સંભાળવાની કાળમાં તો સમજણ પડે છે. બેસ્ટ યુઝ કરી લો, બેસ્ટ યુઝ. ફરતી પાછા આ વર્ષો ના મળે.
છે